ક્યારે ફ્લેક્સ કર્યું છે પપ્પાને આમ મારા પપ્પા વકીલ છે એમ ક્યાંક કોઈક ફસાઈ ગયા હોય ક્યાંક કોઈક એવી રીતે પકડાયા હોય તો કાં તો પછી પપ્પાએ તમારા માટે અરે હા ના ના એવું થયું છે? ના ક્યારેય નહીં, લકીલી ક્યારેય નહીં, કારણ કે એટલે યાર અત્યાર સુધી એવું આમ કોઈ એવી બેડ એસ હરકત કરી જ નહીં તમે એવું કહો છો તમે? ખરેખર નો બદમોશ. નો બદમાશી, તોફાન બહુ કરે છે, પણ ક્યારેય એ હદ સુધી જવું પડે નહીં, ક્યારેય ખરેખર એવું નથી થયું. એટલે કેવું કે ટ્રાફિક સિગ્નલ પર પકડ્યા હોય સ્કૂલ કે કોલેજ ડેઝમાં, અને પપ્પાને ફોન કરી પપ્પા હું વાત કરું, એવું કર્યું છે. એ બી ના જ કરવું જોઈએ, હું રેકમેન્ડ નથી કરતો, પણ હા યાર હવે એક્ટર બની ગયા ને પછી આવું બધું આવું કહેવું પડે ને કે હું રેકમેન્ડ નથી કરતો પણ અમુક વાર થઈ જાય છે યાર, શું કરવાનું. પણ કોઈ ટ્રબલ, લીગલ ટ્રબલ હા. કે કોઈ પણ પ્રકારનું એક લિમિટ ક્રોસ કરવું કોઈ પણ જગ્યાએ એવું ખરેખર નથી. પપ્પાસ બોય છો તમે? આઈ થિંક એમ સિસ્ટર્સ એમ મારા ઘરમાં સૌથી લાડકું મારી બહેનોની છું. ઓફકોર્સ માનું તો હોય જ, એ તો અનસેટ છે. મમ્મી બરાબર આમ કીધું ને ભાખરી ખાઈને જા, એટલે 6 વર્ષથી ખબર છે કે હું નાસ્તો નથી કરતો તોય, એટલે એ બી યાર એક પ્રકારનું ડેડિકેશન માંગીએ રોજ સવારે એ આપણે હા એ માં જ કરી શકે. અને પપ્પા આઈ થિંક બીકોઝ માય ફાધર ઇઝ 71 એન્ડ આઈ એમ 28, બહુ જ એજ ગેપ છે. મોર દેન મી he tries a lot to fit into my generation, and I am really, I think એની પાસે બહુ શીખવા જેવી બાબત છે કે મારા ફ્રેન્ડ્સ આવે ગિટાર લઈને બેઠા હોય, એવું એ જસ્ટ હોય ને તમને ખબર બી ન હોય કે પપ્પા બેઠા છે. એ બહુ મોટી વસ્તુ છે. કોઈનું પ્રેઝન્સ ફીલ ન કરાવો એ સેન્સમાં નહીં, પણ કોઈનું ડિસ્ટર્બન્સ કે કોઈનું નહીં આ રીતે કેમ થઈ જાય, બહાર અવાજ જાય આ તે નહીં, એવું કશું નહીં. હી નોઝ કે એ ટ્રસ્ટ કરે છે અમારા.